આજે લગભગ ત્રીજી વખત હું ભારતનગર ગાંધીધામ વિસ્તારમાં આવ્યો છું। અહીંયા કને આજથી 3 મહિના પહેલા જે આ ગરીબ લોકોના ઘર તોડવામાં આવ્યા છે, કોઈ અહીંયા 25 વર્ષથી રહે છે, કોઈ 30 વર્ષથી, કોઈ 35 કે 40 વર્ષથી અહીંયા કને લોકો રહે છે। શોર્ટ નોટિસ 7 દિવસની આપી અને ઘર તોડી નાખ્યા છે। આજે 3 મહિના થઈ ગયા, આ મલબો બધો પડ્યો છે, તમે જોઈ શકો છો। કદાચ 3 મહિના રહેવા દીધું હોત અને જયારે રોડ બનાવ્યું હોત ને ત્યારે એ લોકોના મકાન ખાલી કરાયા હોત તો કંઈક સારું થયું હોત, કારણ કે વચમાં પરીક્ષા પણ હતી। ઘણા પરિવારો એવા છે જેમના ઘરે પ્રસંગ હતા, લગ્ન હતા, અને આ જે ઝૂંપડા તૂટેલા પડ્યા છે આમના ઉપર એમણે લગ્ન કર્યા છે પોતાના દીકરાના, દીકરીના। જેની બહેનોથી વાતચીત કરી, આજે આ તમામે તમામ હિન્દુઓ છે। મોટી વાત એ છે કે હિન્દુઓની સરકાર અને હિન્દુઓના મકાન તોડી રહી છે। આદિપુરમાં પણ એને એ વસ્તુ થઈ, અને આખા ગાંધીધામમાં જે ઝૂંપડપટ્ટી છે, જે દબાણ કરી અને વર્ષોથી ભલે તમે રહ્યો છો, આ મારી વાતને યાદ રાખજો। ચૂંટણી પૂરી થશે એટલે આમનો બુલડોઝર તૈયાર પડ્યો છે તમારા મકાન તોડવા માટે। હિન્દુઓના નામ ઉપર વોટ લઈ અને હિન્દુઓના ઘર તોડવા, આનામાંથી હિન્દુઓ સિવાય બીજી કોઈ પણ આ કમ્યુનિટી અહીંયા નથી રહેતી। આ ગરીબ લોકો છે, મહિને 10,000, 12,000, 15,000 રૂપિયા કમાવા વાળા લોકો છે, રોજનું કમાઈને રોજનું ખાવા વાળા લોકો છે। એમના તમે એ હિન્દુઓના તમે મકાન તોડી નાખો અને રહેવાની આજની તારીખમાં કોઈ સગવડ નથી। ભાઈ, સરકારે કોઈ મદદ કરી રહેવા માટે? કોઈને મકાન આપ્યું આજની તારીખમાં? ધારાસભ્ય, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન તમારી પૂછા કરવા આવ્યા? ગાંધીધામ નગરપાલિકાનો કમિશનર તમારી પૂછા કરવા આવ્યો? તમારો અહીંયા કાઉન્સિલર કોઈ પૂછા કરવા આવ્યો? બીજેપી વાળા કોઈ પૂછા કરવા આવ્યા? આ 3 મહિનામાં તૂટી ગયા પછી પણ હવે શું કરવાનું? વોટ નથી આપવાના। કોને વોટ નથી આપવાનું? જેના નામ ઉપર વોટ લેવો છો એ જ પ્રજાનું જો તમે ભલું ન કરી શકતા હો તો સ્વાભાવિક વસ્તુ છે, પ્રજા નારાજ થવાની છે। અને હું આખા કચ્છની જનતાને કહેવા માંગુ છું કે જેટલી દબાણો છે, કોઈક 6 મહિને તૂટશે, કોઈક 2 મહિને તૂટશે, કોઈક 2 વર્ષે તૂટશે, કોઈક 5 વર્ષે તૂટશે। જો આ સરકાર રહી તો તમારા દબાણ વાળા મકાન એ તૂટવાના છે। આપ સૌને વિનંતી છે કે ભાજપને હરાવો, નકર આ સરકાર જો રહી તો હજી દબાણના નામ ઉપર તમારા મકાન તોડવાનું છે, એ ફાઇનલ છે। સરકાર, ભાજપ સરકાર, ભાજપ સરકાર, ભાજપ સરકાર મુર્દાબાદ, મુર્દાબાદ, મુર્દાબાદ।